અહીંયા બધા છોકરા સ્કૂલમાં ભણતા ને એને કઈ ટેન્શન જ નહીં, 1% દોરાવાય ટેન્શન નહીં. બોલો, નહીં એક્ઝામનું કે વાંચવાનું કે લખવાનું કાંઈ ટેન્શન જ નહીં. ઘરે આવીને સીધું ગાર્ડનમાં રખડવા વહી જવાનું, કોઈ કાંઈ ન કે, સરે કાંઈ ન કે, ટીચરે કાંઈ ન કે, ઘરેથી નહીં કાંઈ ન કે. અને અમે ભણતા નથી, સોસાયટીમાં રમતા. એક્ઝામ આવે ને ત્યારે બધા સાહેબો છે ને ચેક કરવા આવતા સોસાયટીમાં. એમાં અમારે ભાઈ નારગોલનો દાવ જામ્યો હોય અને હાથ કુકરી ગોઠવવાનું હોય, 6 ગોઠવાઈ જાય ને, હાથમી જે ગોઠવતા હોય ને ત્યાં આમથી રામજીભાઈ બોથા વગરનું સ્પ્લેન્ડર લઈને આવે ને ભાઈ, કુકરા હોતા અમે જે ઘરે ભાગતા ને એ વસ્તુ આખી અલગ છે. અને એમાંય પાછું કેવું કે સાહેબ આવે એટલે દોડી દોડીને ઘરે વૈયા જાય, પણ પાછી ઘરે ખબર ન પડવી જોઈએ કે નીચે સાહેબ આવ્યા ને એટલે રમતા રમતા બધા ઘરે વૈયા આવ્યા છે. નકર તો પાછા એ ઘરેથી સામેથી સાહેબને કહી આવે કે આ રમતા હતા એ કઈ વાંચતા નથી એમ. અને 2 વર્ષથી ભાઈ અમે બચવાનો પ્રયાસ કરીને એમાં જો સફળ થઈ જાય અમારું મિશન, તો અમને એમ લાગે કે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં અમે ગયા હતા અને મિશન પાર કરીને જીતીને અમે આવ્યા છે, એવી ફિલિંગ આવતી એ સમયે. પણ આયા તો આ છોકરાઓને કઈ ઉપાધિ જ નહીં. અને ત્યાં અમારે દર 3 મહિને ડાયરી ખોઈ નાખવી પડે. બોલો, કેમ કે ત્યાં આપણે સ્કૂલે ભણવા જાય ને ચોપડા ભૂલાઈ જાય, એની સહી કરાવતા, અને એ પાછી સહી ઘરે વાલીની કરાવીને આવવાની. અને સર લખી દે ડાયરીમાં કે ગુજરાતીની ચોપડી લાવ્યો નથી ને, એમાં પાછી ડાયરીમાં ઘરે વાલીની સહી કરાવવાની. અને ત્યારે એવું હતું કે ભાઈ ઘરે જે મોટું હોય ને એની સહી કરાવી લેવાની. અમે જ મોટા હતા, હાથે સહી કરતા. અને દર મહિને ડાયરી ખોઈ નાખવાની, નવી લેવાની, કેમ કે ડાયરી 3 મહિનામાં ભરાઈ જાય. પછી પરીક્ષા આવે ને તો એમાં ઓલા માર્ક કાપી નાખે સાહેબ કે આને નકરી સહી જ છે અંદર. એટલે એ ભાઈ મજા બહુ સારી હતી, કેમ કે એ જે મજા આવતી ને ભણવાની એ આ છોકરાઓને તો એવી મજા ન આવે ભણવાની, કેમ કે બધી છૂટછાટ મળી ગઈ હોય. પણ ત્યાં જે છૂટછાટ નહોતી મળતી ને પરાયણે અમે છૂટછાટ લઈને જે ભણતા ને એ મજા અલગ છે. એટલે અહીંયા શું છે, આ છોકરાઓને કોઈ જાતનું કઈ ટેન્શન જ નહીં. બોલો, આમ તમે જોવો ને ક્લાસમાં એસી ને સ્વિમિંગ પુલ ને ગાર્ડન ને બધું, તમને એમ થાય વીવીઆઈપી નેતાના છોકરા છે એ રીતે બધા અહીંયા ભણે. બોલો, કાંઈ ઉપાધિ જ નહીં, કોઈ જાતનું 1% ટેન્શન જ નહીં. એમ સ્કૂલનું ટ્યુશનનું કોઈ જાતનું નહીં. ગમે એટલું હોશિયાર હોય ને ભણવામાં કે ગમે એટલો નબળો હોય, પણ ટેન્શન એક વાતનું નહીં. અને છોકરાઓને અહીંયા એટલા હાસવે ને સ્કૂલમાં ને એમાં, તમને એમ થાય કે આપણે ઘરે શું હાસવે એવા હાસવે. બોલો, હા, ફોનમાં વાત કરો છો ભાઈ, થોડાક આમ આગા ઉભા રહ્યો ને, હું આ વિડીયો બનાવું છું, ડિસ્ટર્બ થાય છે મને. ઓલો હું તમારો અવાજ આવે ને મારો ઓછો થઈ જાય, હમણાં બધા જોહે પછી ખરાબ લાગે એમ. એટલે તમારે કાંઈ કામ ન હોય ને ફોનમાં વાત કરવી સામે ઊભું રહેવાય. હું ડિસ્ટર્બ થાવ ને એમ, મારો અવાજ ઓલો થાય ખોટો એમ. તમને કોઈ ઓળખતું ન હોય ને મને બધા ઓળખે એટલે તમારો અવાજ ખોટો આમાં ભેગો થઈ જાય ને, એટલે વાંધો નહીં, પણ થોડાક આગા ઉભા રહ્યો એમ. હું જો વિડીયો બનાવું ને મને ડિસ્ટર્બ થાય છે, આ બધાને સમજાવું છું કઈ રીતનું હું આવે ને બધું એ. હા, એટલે આગા ઉભા રહ્યો થોડાક આમ. 2 જણા ઉભા છે, હાળા આ બાજુમાં ઉભા છે, આગા થોડાક ઉભા રહે કેવડું આ પડ્યું છે જગ્યા. એટલે હું વાત એમ હતી કે ભાઈ આ વસ્તુ જો ઇન્ડિયામાં આપી હોય ને, નાના જે વિદ્યાર્થીઓ છે એ બધા ઊંધા રવાડે ચડે છે ને, જો આની જે સુવિધા આપે ને તો બહુ ફેર પડે. પણ કોઈ નેતાને કે સરકારને એવી વસ્તુ કઈ કરવી જ નથી, એ પોતપોતાના બધા ખિસ્સા ભરે. પણ જો આની જેવી કઈક સુવિધા આપે ને તો બહુ મજા આવે ભાઈ.